સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં મનસુખ માંડવિયાનો જૂનો વિડીયો વાયરલ કરવા મુદ્દે ફરિયાદ થઈ છે। જિલ્લા ભાજપની ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। ભાજપે 6 વર્ષ જૂનો વિડીયો વાયરલ કરવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ કરી માંડવિયાની છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ ભાજપે લગાવ્યો છે। ભાઈચારો તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સામાજિક શાંતિ અને સૌહાર્દનો ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની વાત ભાજપે કરી છે। પોરબંદર ભાજપે વિડીયો વાયરલ કરનારાઓને કડક ચેતવણી આપી છે। ભાજપે શાબ્દિક પ્રહાર નહીં કાયદાકીય ચૂંટણી લડવાની રણનીતિ અપનાવી। ગૂગલ કરો એમાં આપને સચું તથ્ય સામે આવશે અને ખ્યાલ આવશે કે આ કઈ પ્રકારના લોકો ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે। જ્યારે ચૂંટણી પંચની પણ આચારસંહિતા સ્પષ્ટ છે કે ચૂંટણી પંચના સમય દરમિયાન કોઈએ પણ મિસલિનિયસ અથવા તો કોઈને ભ્રમિત કરનારી ગેરમાર્ગે દોરનારી માહિતીઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફેલાવવી નહીં। પણ આ લોકોએ ઈરાદાથી ટેગ કરીને જે તે લોકોને ટેગ કરીને વાયરલ કરી છે। અમારી ચૂંટણી પંચને પણ વિનંતી છે કે આવા તત્વો સામે તાત્કાલિક અસરથી અર્જન્ટ આ મેટરને ધ્યાનમાં લઈને કડકમાં કડક પગલાં ભરવામાં આવે, જેથી કરીને આવા લોકો વધારે પોતાની પ્રવૃત્તિઓ ન ફેલાવી શકે।